સૌને મારા જય ભગવાન, જય પરમાત્મા, જય આઈએજી. મિત્રો, આજે હું એવા ત્રિવેણી સંગમની તમને વાત કરવાનો છું. એક અલૌકિક ત્રિવેણી સંગમ. એવા એક મહાપુરુષ છે, એવા એક મહામાનવ છે, એવા એક મહાનુભાવ છે, ભગવત સ્વરૂપ છે, ભગવાન જ છે. એવા ભગવત સ્વરૂપનો એક જ દિવસે જન્મ થયો હોય અને એક જ દિવસે જ્ઞાન થયું હોય અને એક જ દિવસે મૃત્યુ પામ્યા હોય, અવસાન પામ્યા હોય, તો એવા એક મહાપુરુષ જેને આપણે હિન્દુ વિચારધારામાં 9મા ભગવાનના અવતાર કહેવાય, એવા ભગવાન બુદ્ધ નો આજે જન્મ મહોત્સવ છે. આજે એમનો જન્મ મહોત્સવ પણ છે. આજે એમનો જે જ્ઞાન પ્રાપ્ત કર્યાનો દિવસ પણ છે અને આજે એમનું મહાનિર્વાણ એટલે કે ભગવાનમાં ધામમાં ગયેલા એમનું પુણ્યતિથિ પણ છે. એ દિવસ એટલે કે વૈશાખ સુદ પૂર્ણિમા એટલે બુદ્ધ પૂર્ણિમા. મિત્રો, ભગવાન બુદ્ધ નો જન્મ પૂર્વ નેપાળની અંદર લુંબિની વનની અંદર થયો હતો. એમનો જન્મ થયો ત્યારે એમના પિતા શુદ્ધોધન અને માતા હતા માયાવતી. એમને 2 માતાઓ હતા, એક માયાવતી અને બીજા મહાપ્રજાપતિ ગૌતમી. અને જન્મ થયા પછી કોઈ જ્યોતિષે કીધું હશે કે તમારો દીકરો છે એ કાં તો બહુ મોટો રાજા બનશે, કાં તો બહુ જ મોટો સંન્યાસી બનશે. એટલે રાજા શુદ્ધોધનને થયું કે રાજા બને એનો વાંધો નહીં, પણ સંન્યાસી તો ના બનવો જોઈએ. બન્યું એવું કે થોડા દિવસમાં, જન્મના થોડા દિવસની અંદર માયાવતી હતા એ મૃત્યુ પામે છે અને એમના જે બેન છે, એમના રાજાના રાણી, બીજી રાણી એટલે કે મહાપ્રજાપતિ ગૌતમી, એ એમને મોટા કરે છે. એટલે ભવિષ્યમાં પણ એ ગૌતમ બુદ્ધ તરીકે એ પોતાના માતાના નામથી પણ એ પરિચિત થયા. મિત્રો, વૈશાખ સુદ પૂનમ એમની જન્મ મહોત્સવ, જન્મ જયંતિ, રાજાએ વિચાર્યું કે મારો દીકરો કોઈ પણ ભોગે સંન્યાસી ના બનવો જોઈએ. એટલે આખા રાજની અંદર એવી વ્યવસ્થા કરવામાં આવી કે એમને એક પણ એવો પ્રસંગ જીવનમાં ના જોવા મળે કે કોઈ એમને કોઈ વૃદ્ધ માણસ જોવા ના મળે, કોઈ મૃત્યુ પામેલું માણસ જોવા ના મળવું જોઈએ, કોઈ બીમાર માણસ એનો જોવા ના મળવું જોઈએ. આવી તમામ વ્યવસ્થા, એને સુખ સાહેબીમાં એમનું જીવન જાય એવા પ્રયત્નો શુદ્ધોધન રાજાએ કર્યા. એવું કહેવાય છે કે પોતાના રાજ્યની અંદરથી એક બીજું રાજ્ય બનાવી, જ્યાં જ્યાં આવા વૃદ્ધ હતા, અશક્ત માણસો હતા, બીમાર માણસો હતા, એ બધા માટે એક અલગ રાજ્ય જ બનાવ્યું હતું. અને ગૌતમ બુદ્ધ માટે, સિદ્ધાર્થ માટે એવું નક્કી કર્યું. એમનું બાળપણનું નામ સિદ્ધાર્થ હતું. સિદ્ધાર્થ છે એમનો એક પણ એવો પ્રસંગ એમના જીવનની આગળ ના આવવો જોઈએ. બધી સુખ સાહેબીઓ, શરૂઆતથી જ મોજ શોખના આલિશાન મહેલ પણ એમને એવું જ બનાવવામાં આવ્યો. એમના લગ્ન પણ કરવામાં આવે. યશોધરા નામની એક સુંદર યુવતી સાથે લગ્ન થયા. એમનો એક બાળક પણ થયું, એનું નામ રાહુલ. મિત્રો, એવું કહેવાય છે કે એકવાર એ પોતાના સારથી સાથે બહાર ફરવા નીકળ્યા હતા. ત્યારે જ રાજાએ આટલું બધું ધ્યાન રાખ્યું હોવા છતાં પણ એક વૃદ્ધને મળવાનું થયું, એક અશક્તને મળવાનું થયું, એક મૃત માણસને ની જે સ્મશાન યાત્રા એ પણ જોવાનું થયું, અને સાથે સાથે એક સંન્યાસીને પણ મળવાનું થયું.
આજે 4 પ્રસંગોના કારણે એમનામાં જે સંસાર ત્યાગની ભાવના જાગૃત થઈ ગઈ અને માત્ર 29 વર્ષની નાની ઉંમરમાં યશોદરા અને રાહુલ ને એવું કહેવાય છે કે સૂતા મૂકીને જતા રહ્યા. પણ વાત એવી નહોતી. યશોદરા સાથે આખી ચર્ચા કરી, સંમતિ લઈ અને 29 વર્ષે એ પોતે ગૃહ ત્યાગ કરે છે. મિત્રો, ગૃહ ત્યાગ કર્યા પછી એ 6 વર્ષ સુધી ખૂબ જ તપશ્ચર્યા કરે છે, ખૂબ તપ કરે છે. શરૂઆતમાં એમની સાથે બહુ બધા સાધુઓ પણ જોડાય છે અને કઠોર તપસ્યા, એવી કઠોર તપસ્યા કરવાની કે ઉપવાસ કરવાના, ભૂખ્યા રહેવાનું અને જ્ઞાન મેળવવાનો પ્રયત્ન કરવાનો. એક દિવસ એવું બને છે કે જ્યાં એ બેઠા હોય છે ત્યાંથી એક સ્ત્રીનો એક સમૂહ, 2-3 સ્ત્રીઓ નીકળે છે અને એક ગીતની વાત કરે છે કે એક વીણાની વાત ચાલતી હોય છે કે કેવું સુંદર મજાનું ગીત આપણે બધા સાંભળ્યું હતું, એવી એક ગીતની વાત ચાલે છે. અને ગૌતમ બુદ્ધ છે એ સ્ત્રીની વાત સાંભળે છે કે ભાઈ વીણાના તાર, જે સિતાર છે અને તાર છે, બહુ કઠણ પણ નહીં રાખવાના તો એમાંથી સૂર ના નીકળે, અને બહુ ઢીલા પણ નહીં રાખવાના તો એમાંથી સૂર ના નીકળે. માપના જ જો તાર રાખ્યા હશે તો એમાંથી સૂર નીકળશે. ના, આ વાતનો ચમકારો એમનો થઈ ગયો કે હું આજે શરીરને કૃશ કરી રહ્યો છું, શરીરને તપાવી રહ્યો છું, દુબળું કરી રહ્યો છું, એનાથી મને જ્ઞાન નહીં મળે. તો એમણે એવું વિચાર્યું કે જો આજે મને કોઈ અમારા ઉપવાસને પારણા કરાવે તો હું આજે જ એ પારણા કરી લઈશ અને કંઈ પણ મને જમવાનું મળશે હું જમી લઈશ, ઉપવાસ તોડી નાખીશ. અને નગર શેઠની વધુ એટલે કે સુજાતા એ ખીર બનાવી હોય છે. એમને એવું થાય કે કોઈ વાર સંન્યાસીના હું ખીર ખવડાવું. અને ત્યાં જે ગૌતમ બુદ્ધ જ્યાં બેઠા હતા ત્યાં સુજાતાનું આવવું અને સુજાતાએ કીધું કે ખીર છે પ્રભુ, આરોગશો? તો ગૌતમ બુદ્ધે તરત જ એ ખીર પોતે આરોગી લીધી હતી. ત્યારે એવું બન્યું કે જેની સાથે જોડાયા હતા સાધુઓ, એમને થયું કે આ ગૌતમ બુદ્ધ તો છે, ક્યારેક આવું બોલે છે, ક્યારેક આવું બોલે છે. તો એમને એવું લાગ્યું કે આ તો યોગ્ય વર્તન કર્યું નથી, ઉપવાસ તોડી નાખ્યો છે. તો એમની સાથે જે જોડાયેલા સાધુ હતા એ ત્યાંથી એમને છોડીને નીકળી જતા રહેશે. મિત્રો, પછી ભગવાન બુદ્ધે જે મધ્યમ માર્ગ અપનાવ્યો, ગીતામાં પણ ભગવાન કૃષ્ણ ભગવાને કીધું છે, મધ્યમ માર્ગની જ વાત કરી છે. તો મધ્યમ માર્ગ અપનાવ્યો અને એમને બિહારની અંદર બોધ ગયાની અંદર વૈશાખ સુદ પૂનમના દિવસે જ એમનું જ્ઞાન થાય છે. અને એ જ્ઞાન છે એ સૌથી પહેલા સારનાથની અંદર આ જે લોકો એમની સાથે હતા એ જતા રહ્યા હતા, એમને જ આ જ્ઞાનની વાત કરે છે. એટલે કે એ જ્ઞાનને એવું કે ધર્મચક્ર પ્રવર્તન કહેવાય. એ જે સાધુઓ પાછા ભગવાન બુદ્ધ ને મળે છે અને એમનું જ્ઞાન લે છે, એ ધર્મચક્ર પ્રવર્તન કહેવાય. પછી તો એમણે ખૂબ જ દરેક જગ્યાએ પગપાળા યાત્રા કરી અને પોતાના જ્ઞાનની વાત કરે છે. એમણે એમના ઉપદેશની અંદર એ 4 આર્ય સત્યની વાત કરી. મિત્રો, એમણે એક બૌદ્ધ ધર્મ, આપણે ધર્મ નામ નથી આપતા, બૌદ્ધ સંપ્રદાયની અલગ સંપ્રદાયની વાત કરી, અલગ વિચારધારા આપી. અને હું ઘણીવાર કહું છું કે આ વિચારધારા કેમ આવે છે? તો હિન્દુ જે વિચારધારા હતી એની અંદર જે વૈદિક કર્મકાંડ વધારે પડતા થઈ ગયા હતા. યજ્ઞના નામે પશુ બલિ, અસમાનતા, જાતિવાદ અને અંધશ્રદ્ધા, આ બધું જોયું. તેમને થયું કે આમાંથી કંઈક મારે કંઈક નવો માર્ગ બધાને આપવો પડશે. શરૂઆતમાં એ જૈન દર્શનમાં પણ ગયા હતા, જૈન મુનિને પણ મળ્યા હતા, પણ એમને એવું લાગ્યું ના, હજુ મારે કંઈક અલગ માર્ગની જરૂર પડશે. તો એમણે એક સુંદર માર્ગ, બૌદ્ધ વિચારધારા આપણને આપી. બુદ્ધ એટલે કે જ્ઞાની, બુદ્ધ એટલે કે જાગૃત વ્યક્તિ. તો એમણે પોતાના ઉપદેશની અંદર
અહિંસા અને કરુણાને તો ખાસ વણી લીધી, સાથે સાથે 4 આર્ય સત્યો એમણે આપ્યા અને અષ્ટાંગ માર્ગ આપ્યો. આર્ય સત્યની અંદર એવું છે કે સંસારમાં દુઃખ તો છે જ, બરાબર, અને સંસારમાં દુઃખનું કારણ છે, બીજું એ દુઃખનો અંત પણ છે, અને ચોથું આર્ય સત્ય છે કે દુઃખનો અંત લેવા માટેનો એક માર્ગ પણ છે, અષ્ટાંગ માર્ગ. તો એમણે એમના ઉપદેશની અંદર અષ્ટાંગ માર્ગની વાત કરી. આપણે અષ્ટાંગ માર્ગ થોડીક સામાન્ય વાત સમજી લઈએ કે સમ્યક સંકલ્પ, સમ્યક વાણી, સમ્યક કર્મ, સમ્યક આજીવિકા, આવા 8 માર્ગોની વાત કરી એમણે. સમ્યક સમાધિ પણ અંદર આવી જાય. સમ્યક આવા સમ્યક એટલે કે મધ્યમ માર્ગ. એમણે મધ્યમ માર્ગની વાત કરી, જે કે વધારે પડતા શરીરને તકલીફ પણ નહીં આપવાની અને વધારે પડતું વિલાસીપણું પણ નહીં રહેવાના, એવા એમણે ઉપદેશની વાત કરી. એ જ એમનું બૌદ્ધ વિચારધારા. મિત્રો, પછી તો એવું બન્યું કે પોતાની માતા છે એ સૌથી પહેલા એ બૌદ્ધ ભિક્ષુની સંઘ બનાવ્યો. એમણે સૌથી પહેલા પોતાની માતાને એ મહિલાઓનો જે સ્ત્રીઓનો સંઘ બનાવ્યો એમ સામેલ કર્યા હતા, અને પોતાની પત્ની યશોધરાને અને પછી રાહુલને પણ સામેલ કર્યા હતા. જીવનમાં ખૂબ બધા સંઘર્ષો કર્યા હતા. પોતાનો પિતરાઈ ભાઈ હતો એ જ એમનો દુશ્મન બની ગયો હતો. સાથે ડાકુઓને પણ એમણે સુધાર્યા હતા. જે ડાકુની અંદર અંગુલીમાન નામનો એ બહુ જ હિંસક ડાકુ લોકોની આંગળીઓ કાપી અને પોતાની માળા બનાવતો હતો. એ અંગુલીમાનનું પણ હૃદય પરિવર્તન કર્યું હતું. આમ્રપાલી જે હતા એમનું પણ હૃદય પરિવર્તન કર્યું હતું. મિત્રો, આ રીતે એમણે બૌદ્ધ સંઘ પણ બનાવ્યો. મિત્રો, બૌદ્ધ સંઘની અંદર બુદ્ધમ શરણમ ગચ્છામિ, સંઘમ શરણમ ગચ્છામિ અને ધમ્મમ શરણમ ગચ્છામિ, એ 3 વાત મૂકી એમણે. એવું કહેવાય છે કે એકવાર એ ચુંદ લુહાર નામના એક વ્યક્તિના ઘરે ભોજનનું આમંત્રણ હતું, અને એ આમંત્રણને માન આપી અને ત્યાં એ જમવા ગયા હતા. તો જે ચુંદ લુહાર છે એને થોડુંક જમવા બનાવવામાં ફૂડ પોઈઝન થઈ ગયા જમવાની અંદર, ખોરાકની અંદર. અને એ ખોરાક છે એ પોતે આરોગી લે છે, અને એ ખોરાકને કારણે એ પોતે 80 વર્ષની ઉંમરે આ જ દિવસે, એટલે કે વૈશાખ સુદ પૂનમના દિવસે એ મહાન નિર્વાણ, બરાબર, જ્યારે એ ઘર છોડ્યું હતું, ગૃહ ત્યાગ કર્યો હતો, એના મહા વિનિષ્ક્રમણ કહેવાય. અને જ્યારે આ દેહ છોડ્યો એને મહાપરિનિર્વાણ. એમણે 80 વર્ષની ઉંમરે ઉત્તર પ્રદેશની અંદર કૃષિનગરની અંદર પોતાનો દેહ છોડ્યો હતો. મિત્રો, એમને જ્યારે પૂછવામાં આવ્યું કે ઈશ્વર છે કે નહીં, આત્મા છે કે નહીં, તો જે બંને પ્રશ્નો ઉપર એમણે મૌન સેવ્યું હતું, એટલે અનાત્મવાદની વાત કરી. ઈશ્વર વિશે જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે અમે ઈશ્વર વિશે કોઈ વાત ના કરી. એ વખતે મૌન સેવ્યું હતું. બીજી એક વસ્તુ, મૂર્તિ પૂજાના પોતે વિરોધી હતા. પણ બન્યું કેવું જુઓ તો ખરા કે જે ભગવાન બુદ્ધ, ગૌતમ બુદ્ધ મૂર્તિ પૂજાના વિરોધી હતા, એ જ ભગવાન બુદ્ધની આખી દુનિયામાં સૌથી વધારે મૂર્તિઓ એમની બની છે. એટલે એમના જે માનવાવાળા બૌદ્ધ ધર્મને, બૌદ્ધ સંપ્રદાયને, બૌદ્ધ વિચારધારાને માનવાવાળા લોકો આ દિવસે, એટલે કે એમને જે બુદ્ધ પૂર્ણિમાના દિવસે એમનો જે જન્મ મહોત્સવ છે એમાં બૌદ્ધ મંદિરોમાં જાય છે, એમની પૂજા પણ કરે છે, દાન પણ કરે છે, દીપક પણ પ્રગટાવે છે. આ રીતે એમની જન્મ જયંતિ, એમનો જન્મ મહોત્સવ મનાવે છે. એટલે ત્રિવેણી સંગમ મેં વાત કરીએ
કે વૈશાખ સુદ પૂનમના દિવસે જન્મ પણ થયો, જન્મ મહોત્સવ પણ આવ્યા, સાથે સાથે બોધ ગયાની અંદર જ્ઞાન પણ થયું અને કૃષિનગર ઉત્તર પ્રદેશની અંદર મહાપરિનિર્વાણ એટલે કે મૃત્યુ પણ અવસાન પણ એ જ દિવસે પોતે પામ્યા હતા. આવા હિન્દુ વિચારધારાના 9મા અવતાર એવા ભગવાન બુદ્ધને શતશ વંદન. જય ભગવાન, જય પરમાત્મા.